હાલ રાજકોટથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં ભાવનગરના ઉમરાળાથી જાન લઈ આવેલા વરરાજા અને તેના માતા પિતા અને ગોર મહારાજને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। રાજકોટની સગીરાના બાળ લગ્ન થતા હોવાની બાતમીને આધારે રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગે પોલીસને સાથે રાખી અને દરોડો પાડી અને આ બાળ લગ્ન અટકાવ્યા હતા અને આ મામલે કુવાડવા પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને રાજકોટના નવાગામ આણંદપરમાં બાળ લગ્ન થતા હોવાની માહિતીને આધારે રાજકોટ જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી સંતોષભાઈ માધાભાઈ રાઠોડે તેમની ટીમ અને પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો। નવાગામ આણંદપરમાં નકલંગ ધામમાં રહેતા અમરશીભાઈ કાનજીભાઈ રાઠોડ દ્વારા તેમની 16 વર્ષ 11 માસ અને 6 દિવસની પુત્રીના લગ્ન ભાવનગરના ઉમળા તાલુકાના રંઘોળા ગામના દેવશીભાઈ હરજીભાઈ મેટોળિયાના પુત્ર અશોકભાઈ દેવશીભાઈ મટોળિયાના સાથે કરાવવા હોવાનું જાણવા મળ્યું હતું। આ બાબતે સમાજ સુરક્ષા અધિકારી સંતોષભાઈએ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને જેમાં અશોકભાઈ દેવશીભાઈ મેટોળિયા તથા દેવશીભાઈ હરજીભાઈ મટોળિયા, જયાબેન દેવશીભાઈ મટોળિયા તેમજ કન્યા પક્ષના અમરશીભાઈ કાનજીભાઈ રાઠોડ અને આણંદ પરના ગોર મહારાજ મુકેશભાઈ લીલાધરભાઈ મહેતા સામે પોલીસ ગુનો નોંધી અને તમામની ધરપકડ કરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।